સુરતમાં ધામધૂમથી બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. સુરતમાં ધામધૂમથી બાબા સાહેબની આંબેડકરની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશમાં આજે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસભેર સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક દલિત હિતૈષી ડૉક્ટર બાબા સાહેબની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. સુરત શહેરના માન દરવાજા ખાતે બાબા સાહેબના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી તેમના વિઘ્ન હર્તા કાર્યને નમન કર્યું. પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાયો. શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકર જે બંધારણ આપ્યું તે આજે પણ દેશમાં લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ છે. સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભેચ્છા પાઠવી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશ આપ્યો. જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચાર, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. સ્થળે જય ભીમ નારાઓ ગુંજ્યા. જબ તક સૂરજ ચાંદ रहेगा, બાબા તમારા નામ रहेगा જેવી પ્રેરણાદાયક લાઈનો લોકોના હોઠે હતા. આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓ પણ ડૉક્ટર બાબા સાહેબની વિચારધારાને પણ યાદ કરી ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતા પ્રવૃત્તિ યોજી. આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો. અહેવાલ માન્યું સુનિલ ગાંજાવાલા, સુરત.